ગાય જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું મારા આજના એક નવા વ્લોગમાં અને મારી ચેનલમાં. તો બસ જો સવારમાં કામ કરવાની શરૂઆત કરી દીધી છે. છોકરાઓ જે સૂતા છે એટલે શાંતિથી કામ થાય છે. ઉઠ્યા પછી કંઈ થાય નહીં. તો બસ ને મારા છોકરાઓનો એ શાંતિ છે કે ટિફિન બની જાય ને પછી જ ઉઠે છે. ક્યારેક ક્યારેક અથર્વભાઈ ઉઠી જાય છે, પણ અથર્વ પેલા રાહુલ ને ડીકેન હોય એટલે વાંધો ન આવે, ટિફિન બની જાય. તો બસ આજે ટિફિનમાં બનાવ્યું છે અડદનું શાક ને. તો જો ડીકે ને રાહુલ ટિફિન લઈને જતા રહ્યા છે ને મારે રોજ આવે છે બફેલો મિલ્ક, ભેંસનું દૂધ આવે છે છૂટું, રોજ સવારે મૂકી જાય છે ડેરીવાળા ભાઈ. બહાર દરવાજે લટકાઈ દઈને થેલી, એટલે એ રોજ મૂકીને જતા રહી છે. તો બસ એની મલાઈ જો રોજ કાઢી નાખું છું ને. તો એ મલાઈની તપેલી ભરાઈ ગઈ છે. 7-8 દિવસ થઈ ગયા છે. 7-8 દિવસમાં તપેલી ભરાઈ જાય. રોજ 2 લીટર દૂધ આવે છે. તો બસ હાલો મેં કીધી મેળવી દઉં ને. મારે શું કહેવાય, પેલું આપણે ભગવાનની વાટું કરવાનું આવે ને, એ વાટું પૂરી થઈ ગઈ હતી. તો મેં કીધું ઘી બનાવી દઉં તો વાટું એમાં પલળી જાય. તો બસ સારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે કે ન ગમે વિડીયો લાઈક કરી દેજો ને. બસ આવો નવો સાથ ને સપોર્ટ આપતા રહેજો ને. બસ કન્ટિન્યુ રહેજો. હાલો ગાઈસ, તો જો આ છે ને એક માજાની બોટલ છે ને એક થમ્સઅપની બોટલ છે, પણ એકમાં મેથી ભરી છે ને એકમાં અડદ ભર્યા છે. તો જો તમારે કઠોળ હળી જતું હોય ને તો આવી બોટલોમાં ભરી દેવાનું. 2-3 વર્ષ સુધી, 3 વર્ષ સુધી કઠોળ મારે એવું ને એવું રહે છે ને. નકર જો એમનું છૂટું પેલા ડબલામાં કેમ રાખતી ને તો ખબર નહીં, પેલા મટકા કહે ને એવું થઈ જતું, જીવડા થઈ જતા, ધનેડા જેવું થઈ જતું. તો બસ આવી પેપ્સીની બોટલમાં રાખીએ ને એટલે કંઈ થતું નથી. તો બસ તમારે જો હળી જતું હોય તો એકવાર આમાં ટ્રાય કરજો. ચોક્કસ ક્યારેય હળશે નહીં, ક્યારેય જીવડા નહીં પડે, ધનેડા નહીં પડે. ને બસ જો મની પ્લાન્ટ લગાવ્યું છે ને, ખબર નહીં નવા લગાવું છું પણ પાન હુકાઈ જ જાય છે. જે 4 પાન છે ને એ જ એમને નવા રહી છે. તો બસ એને 4-5 દિવસે પાણી બદલવાનું હોય તો બસ એ જો ધોઈને બદલી નાખું. ગાઈસ, તો બસ જો પ્લેટફોર્મ સાફ કરી દીધું છે ને કચરો કાઢી લીધો છે. તો બસ પોતું મારું છે. તો પહેલાં બધે ઝાપટ કરી લીધું છે ને થોડી ઘણી સાફ સફાઈ જેવું કરી દીધું છે. રોજ હું સાફ સફાઈ નહીં કરતી, બધું લૂસ રોજ નહીં કરતી, કારણ કે એટલો બધો મને ટાઈમ મળતો નથી ને. બસ 3 છોકરાઓમાંથી ક્યારેક ટાઈમ મળી જાય છે. તો બસ બધું જો ફર્નિચરને લૂસી લઉં છું ને. છોકરાવાળું ઘર છે એટલે જલ્દી ગંદુ થઈ જાય છે, પણ શું કરી, કંઈ નહીં, એડજસ્ટ કરવું પડે છે. તો બસ આજે જો થોડીક હું વહેલા ઉઠી ગઈ હતી, ડીકે ટિફિન લઈને વહેલા જતા રહ્યા હતા એટલે છોકરાઓ હજી સૂતા છે. તો મેં સારું હાલો લૂસી દઉં ને. જોઈ ઉઠી ગયા હોય ને તો કશું થતું નથી. તો બસ સારું હાલો, જે છોકરાઓ સૂતા છે ત્યાં કચરા પોતા કરી દઈ ને થોડુંક ડસ્ટિંગ કરી નાખીને. હેલો ગાઈસ, તો બસ જો બપોર થઈ ગયા છે ને અથર્વને ઢબુને બેને ખવડાવું છું. પણ અથર્વ છે ને ફોન જોવે છે ને, તો ફોન જોવા માટે રડે છે. જો એને ખાવું નથી, પહેલાં ફોન દે ને તો પછી હું ખાઉં, એનું કહેવાનું એવું છે. જો ફોન માંગે, જો ફોન આવે આંગળી સીંધે છે. તો હમણાં અમારે વિડીયો શૂટ કરવાનું એ જ તકલીફ થાય છે કે અથર્વ છે ને આપણે ફોન કાઢીને બહાર વિડીયો શૂટ કરવા જાય ને તો કે ફોન દે એવું કરે. એટલે મારે એમને હું ગમે ત્યાં સોરી સુપીથી ફોન મૂકી દઉં અને પછી પાછળથી વોઇસ ઓવર કરી દઉં છું. તો બસ થોડાક દિવસ અથર્વ નહીં સમજે ત્યાં સુધી તમારે આવું ચલાવવું પડશે.
તો બસ સારું હાલો ટબુને બેને ખવડાવી દઉં ને જો એને ફોન જોવે છે ને એટલે હમણાં ફોનનો બહુ જ એવા થઈ ગયો છે. ખાવું હોય તોય ફોન જોવે, આપણે ગમે એ કોઈ જોડે વાત કરતા હોય ને તોય વાત ન કરવા દે. તો એવું છે હમણાં થોડો ભાઈનું. હે વાવાઝોડું આવ્યું જો પડ્યું. શું પડ્યું? રોવાય નહીં દીકો. અરે ના નો જવાય દીકા, ના નો જવાય. ક્યાં જાવું? બાર વાવાઝોડું છે. હાલો ગાઈસ, તો બચ્ચો વાગી ગયા છે 7 યા 7:30 થઈ ગયા છે, ખબર નહીં. તો બસ હમણાં એવો પવન જોરદાર આવ્યો હતો ને કે આવું બધું માટી કરી દીધું ને હાવ કામ 5મા માળે અમે રહી છીએ ને તો એટલી માટી ઉડીને આવી ને કે ન પૂછો વાત. તો બચ્ચો 2 વાર કચરા કાઢ્યા, પોતું માર્યું અને થોડુંક કામ આજ વધી ગયું છે ને. અત્યારે હસ્તી પેલી ઢબુએ તો હું કોઈ દિવસ આવું જોયેલ ને એટલે તો ધમપસાડા કરવા મળી કે મમ્મી હું થઈ ગયું. તો બસ મેં કીધું જો વાવાઝોડું છે એ ઢબુ નાની હતી ને 1.5 મહિના નથી ને પેલું તો આવું કહેતુંનું વાવાઝોડું આવ્યું હતું ત્યારે હું મારા મમ્મીના ઘરે હતી. 1.5 મહિનાની હતી હું. ઢબુને લઈને ગઈ મારા મમ્મીના ઘરેથી, એને ડિલિવરી વખતે ગામડે હતી ને ત્યારે વાવાઝોડું આવ્યું હતું. તો 1.5 મહિનાની હતી ત્યારે તો મારા પપ્પાને ને એ લોકોને નળિયાવાળા મકાન છે, કાકાને ને એને સ્લેબવાળા છે. તો આખી રાત મારા કાકાના ઘરે અમે કેવી રીતે કાઢીને અમારું મન જાણે. આખી રાત સૂતા નહોતા ને આ પેલી ઢબુઈ તો આખી રાત સૂતીને આખી રાત પેલો હિંચકો નાખ કર્યું મમ્મી એને કાકી એને હાવ પડી એટલો આમ એમ થતું હતું સવાર થાય કે નહીં થાય, એટલી બીક લાગતી હતી. એ તો જેને જોયું છે ને એને જ ખબર છે. અમારા એ વિસ્તારમાં થોડુંક વધારે હતું, રાજુલા બાજુ. તો બધું એવું ત્યારે વાવાઝોડું જોયું હતું. ના આજ કેટલા વર્ષ થયા, લગભગ 21માં હે ને? હા 21માં થયું હતું, ત્યારે 25 સાલ હશે. બસ 4 વર્ષ થઈ ગયા. તો બધું આજે પાછી થોડીક વાવાઝોડાની લહેર આવી ગઈ હતી. 10 મિનિટ તો તાવ કે તું વાવાઝોડાની બધી યાદો તાજી થઈ ગઈ હતી. તો બસ સારું હાલો જમવામાં આજે બનાવવાનું છે રસ અને પૂરી બનાવવાની હતી. ડીકેને ફોન કર્યો, મેં કીધું રસ ને પૂરી બનાવવા, ભજીયા ખવાય એવું થઈ ગયું. પણ ડીકેને રાહુલને ભજીયા નહીં ભાવતા, તળેલું એ લોકોને નહીં ભાવતું. તો મેં કીધું તો બસ જો કેરી સમારી લીધી છે, નાના ટુકડા કરી લીધા છે ને સાલું ખેડીને બસ પછી મેં કીધું પવાલીમાં કાઢી નાખું તો 5 કેરી છે તો થઈ જાય. તો પવાલીમાં જો નહીં ટુકડા કેરીને આવ્યા, પછી દૂધ નાખ્યું, ખાંડ નાખીને થોડુંક બરફ નાખ્યો, તેમાં હમાણું નહીં. પછી પાછી એક મોટી તપેલી લીધી ને બસ જો એમાં ફેરવી દીધું. તો બસ સારું હાલો હવે રસ કાઢી નાખું ને. અથર્વ હેરાન કરે છે, કપડાં ખેંચે છે કે મમ્મી હાલ એવું કરે. મેં સારું રસ કાઢીને મૂકી દઉં ને એટલે ઠંડો થતો થાય, રોટલી પછી કરીશ. તો બસ સારું હાલો તમે કન્ટિન્યુ લોગમાં રહેજો.
હાલો ગાઈસ, તો બસ જો આ સવારે મેં મલાઈ મેળવી હતી ને તો એ સરસ મળી ગયું છે ને અત્યારે બનાવવાનું છે ઘી. એટલે ગરમીની સિઝન છે એટલે બરફ નાખીને તો ફટાફટ માખણ બની જાય. તો બસ જો થોડોક બરફ નાખી દઉં ને પછી બ્લેન્ડર ફેરવી દઉં એટલે સરસ માખણ બની જાય. તો બસ જો માખણ હવે મૂકી દીધું છે મેં ગરમ કરવા. તો જો ઘી થવામાં થોડીક વાર છે હજી, તો થોડીક વાર ધીમા ગેસે આપણે રહેવા દેવું એટલે સરસ ઘી થઈ જાય. તો બસ આવી રીતે કોણ કોણ ઘી ઘરે બનાવે છે મને કોમેન્ટ કરીને કહેજો ને મારા વિડીયોને તમે લાઈક કરી દેજો ને તમને સારું લાગે તો કોઈને શેર કરી દેજો. તો બસ જો આવી રીતે ઘી ગરમ કરી દીધું છે ને તમે એક કોમેન્ટ કરો ને તો તમારા એક કોમેન્ટથી, તમારી એક લાઇકથી મને સારું એવું મોટિવેશન મળે છે. તો પ્લીઝ તમારે કોમેન્ટની હું રાહ જોઈશ. તો ને તમને બધાને ચોક્કસ જવાબ આપીશું. તો બસ કન્ટિન્યુ મારી વિડીયો જોતા રહેજો ને મારા વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો. ને તમારે કોઈને ચેનલ હશે તો હું તમને પાછી રિટર્ન કરી દઈશ. તો બસ સારું, હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશ. ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.